હીટવેવની સાથે વરસાદી માહોલ. અમદાવાદ, ખેડા, આણંદમાં વરસાદની છાંટાની શક્યતા. ગઈકાલે રાજ્યનું સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 43.7 ડિગ્રી નોંધાયું. હવામાન વિભાગ દ્વારા ગતરોજ રાજ્યના મધ્ય ભાગમાં વરસાદની અને સૌરાષ્ટ્ર દક્ષિણમાં હીટવેવની આગાહી કરવામાં આવી હતી. જોકે ગઈકાલે અમદાવાદમાં બપોરે કેટલાક વિસ્તારમાં ખૂબ જ હળવા વરસાદી છાંટા વરસ્યા હતા. આ ઉપરાંત રાજકોટ શહેરમાં અને અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારમાં દિવસ દરમિયાન સખત ગરમી રહ્યા બાદ સાંજે એકાએક વાતાવરણમાં પલટો અને આંધી જેવો માહોલ સર્જાયો હતો. તેમજ વરસાદી ઝાપટું વરસ્યું હતું. પરંતુ દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં તીવ્ર ઉષ્ણ લહેર એટલે કે સિવિયર હીટવેવની હવામાન વિભાગે આગાહી કરી હતી. જે બાદ વલસાડમાં ગરમીનો પારો સામાન્ય કરતાં 39 ડિગ્રી સેલ્સિયસ વધીને 38.4 ડિગ્રી સેલ્સિયસ રહ્યો હતો. જો કે આજે સવારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો, જેને લઈને હીટવેવની સાથે વરસાદી માહોલ પણ જોવા મળ્યો હતો. આ ઉપરાંત ગતરોજ સુરેન્દ્રનગર જિલ્લામાં રાજ્યનું સૌથી મહત્તમ તાપમાન 43.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આજે પણ હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, પોરબંદર, ભાવનગર અને કચ્છમાં તથા દક્ષિણ ગુજરાતમાં સુરત અને વલસાડમાં હીટવેવની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.